આથી પાર્વતી માતા ભયંકર મતલબમાં કાલિકા, મહાઅંબે, જગદંબા, શક્તિ માં ભવાની, મહાકાલિકાનું રૂપ ધારણ કર્યું અને અનેક શક્તિઓને પ્રકટ કરી, અનેક શક્તિનો ઓર્ડર આપ્યો છે કે આ યુદ્ધની અંદર કોઈ પણ અંગળવાજાળ હોય એને તમામને ભક્ષણ કરી જાઓ. ત્યારે મહાકાલિકા સ્વરૂપ જે શક્તિઓ પેદા થઈ ગયો તે દરેક યુદ્ધની અંદર દરેક માણસોને, દેવ દાનવોને તમામને વણી વણીને ખાવા લાગ્યો. હાહાકાર મચી ગયું. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એક બાજુ પર જઈને બેઠા કે હવે આ શું થવાનું. ત્યારે વચ્ચે નારદ મુનિ આવી અને પ્રકાશિત થયા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ શિવ, આ બાળકને જો કદાચ તમે ભક્ષણ ના કરશે તો આ વિશ્વનો પ્રલય થશે. માટે બ્રહ્માંડમાં આ પ્રલય થવાનો દિવસ બાકી છે અને આજે થઈ જશે. માટે આ બાળકને તમે સહાર ના કરો તો આ વિશ્વની અંદર પ્રલય કરશે. આવું કહીને નારદજી અંતર ધ્યાન થઈ ગયા અને શક્તિ મહા ભવાની જે પાર્વતી માતા ભયંકર વિકરાળ રૂપ ધારણ કરી અને મહા અગ્નિ પ્રકટ કરી અને જ્વાળા ફેલાવા લાગી. ત્યારે બધા વિચારમાં પડી અને કહેવા લાગ્યા કે હવે શું થવાનું. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર અને નારદજી ભેગા થઈ ને કે માં પાર્વતી માતાને આપણે શાંત જો ના કરીએ તો આ ધરતીનો પ્રલય થવાનો છે. આથી નારદજી અને બ્રહ્મા અને વિષ્ણુ માં પાર્વતી પાસે ગયા અને માં પાર્વતીને કહેવા લાગ્યા કે માતા ક્ષમા કરો, આ તો તમારા પતિ છે શિવ અને એમ ગણવા જાય તો તમારા પતિને તમને કદાચ જો ઉગ્ર કષ્ટ આપશે, કંઈ કશું થશે તો તમે પતિવ્રતા નારી કેવી રીતના ગણાશે. આથી એમ ગણવા જાય માં જગદંબા પાર્વતી માતા કહેવા લાગી કે મારા પુત્રને જો સજીવન ના કરે, મારો પુત્ર સજીવન ના થાય તો ધરતીનો પ્રલય કરવાની છું અને વિશ્વનો નાશ કરવાની છે. હું કોઈથી કંઈ માની શકીશ નહીં. માટે મારા પુત્રને સજીવન કરો. મારા પુત્રને કેમ માર્યો છે. આથી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર અને નારદજી પાછા વળીને શિવને કહેવા લાગ્યા કે પ્રભુ આ પાર્વતી માતાને આવું કહેવા લાગી કે મારા પુત્રને સજીવન કરો, નહીં તો હું આમ પ્રલય કરીશ. માટે પુત્રને સજીવન કરવાનું કીધું. પ્રભુ અમે શું કરીએ. આથી એમ ગણવા જાય તો ભગવાન શિવે કીધું કે હા પુત્રને હું સજીવન કરી આપું છું, માટે કરીને તું શાંત થઈ જા. એટલે પાર્વતી માતા શાંત થઈ અને ધીરજ રાખી અને ભગવાન શિવે પાર્ષદોને કહ્યું છે કે તમે સવારના પહોરમાં જંગલમાં જાઓ, જે કોઈ તમને સાંભા પ્રથમ મળે તેનું મસ્તક છેડી લાવી અને આ ગણપતિના ધડ સાથે તમે જોડાણ કરો તો હું એને સજીવન કરી આપું છું. આથી ગણપતિનું ધડ પડેલું એ ધડને સ્નાન કરી અને એમ ગણવા જાય તો પાર્ષદો જંગલમાં ગયા. એટલે એક આથી સાંભો આવતો હક જોઈ અને પાર્ષદોએ તેનું મસ્તક કાપી અને એને જોડાણ કર્યું છે. એને જોડાણ કર્યા પછી એમ ગણવા જાય તો ભગવાન શિવ અને પાર્વતીનો જે કૃપાયમાન ઠંડો પડ્યો, બે એકતા થયા અને ભગવાન શિવે એને નજીકમાં બોલાવી પાર્વતીને બેસાડી પાર્વતીના ખોળાની અંદર એ ગણપતિને સજીવન કરીને ગણપતિ એના ખોળામાં બેસાડી પાર્વતી માતા આશ્વાસન આપવા માંડી કે બેટા તને બહુ કષ્ટ પડ્યું, બહુ ઉગ્ર યુદ્ધ કર્યું, કેટલું મારા પુત્રને કષ્ટ પડ્યું છે બેટા. હવે હું એમ બનવા જતો એવો તને આશીર્વાદ આપું કે આ જગતની અંદર અમારા જે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર પૂજ્ય દેવતાઓ છે તેના કરતાં તમે પ્રથમ તમારી પૂજા થશે અને તમે પૂજ્ય ઈષ્ટદેવ બનશે. તમારી પૂજા વિના સૌ કોઈ કામના પાઠ થશે નહીં. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરની કોઈ પૂજા કરશે તો પણ તેનું ફળ કોઈ પામશે નહીં. માટે તારી પ્રથમ પહેલાં પૂજા તારી થશે. કોઈ પણ સિદ્ધિને પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય મનુષ્ય, દેવો, દાનવો તો પણ તારી પ્રથમ પૂજા કર્યા પછી એનું ફળ તમે એને પ્રાપ્ત કરશે. ત્યાં સુધી તમારા પૂજા વિના કોઈનું ફળ મળી શકશે નહીં. આવું પાર્વતી માતાએ આશ્વાસન આપ્યું. ભગવાન શિવે માથા પર હાથ મૂકી કહેવા લાગ્યા કે હે ગણપતિ,
ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ચોથ ચંદ્ર ઉગતા પ્રથમ રાત્રિના પહાડમાં પાર્વતીના ચિત્તથી તમારી ઉત્પત્તિ થઈ છે. પાર્વતીના ચિત્તથી તમારી ઉત્પત્તિ થઈ છે અને તે દિવસ તમારું ઉત્તમ વ્રત થશે આવું વિશે ગણપતિને કહ્યું. અને ત્યાર પછીથી આરંભી દરેક માસની ચોથ ચતુર્થીના તમારું વતી વિશેષ પૂજન કરશે. સંસારમાં જેઓ અનેક પ્રકારના સુખોની આશાઓ રાખતા હોય તે ભાદરવા સુદ ચોથને દિવસનું પૂજન અને તમારી વ્રત કરશે. તેને ચાહે તે સુખે પામી શકશે અને એ કર્મનું ફળ એ પામશે. ભક્તિ